સમાજનું સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ થાય એના માટે અલગ અલગ સમિતિઓની રચના કરવી. નંબર 2, સરકારશ્રીની જે જુદી જુદી યોજનાઓ છે એ ઘણી બધી યોજનાઓ છે કે જે લોકો સુધી પહોંચી નથી, તો ખાસ કરીને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ થકી આ યોજનાઓનો લાભ સમાજ સુધી પહોંચે એ બાબતની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. ત્રીજી બાબત કે સમગ્ર ગુજરાતની અંદર, એ પછી ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય કે દક્ષિણ ગુજરાત હોય, એમાં ગુજરાત ક્ષત્રિય સભા કે જે 1942માં સ્થપાયેલી સંસ્થા છે ને જેને હમણાં જ 75 વર્ષ પૂર્ણ કર્યા, અમૃત મહોત્સવ પણ યોજ્યો હતો, એના ઉપક્રમે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ વર્ગોને એક સાથે લઈ અને મજબૂત ક્ષત્રિય સંગઠન ઊભું કરવું. અને એના માટે આજે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ક્ષત્રિય સભા દક્ષિણ ગુજરાત વિભાગ માટે એક કમિટી બનાવવામાં આવી છે. એ જ રીતે મધ્ય ગુજરાત, એ જ રીતે ઉત્તર ગુજરાત ને એ જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવું આયોજન કરવામાં આવશે. અને એની અંદર આપણે જાણીએ છીએ કે લોકશાહીમાં લોક સંગ્રહ એ ખૂબ અગત્યનો હોય છે. એટલે કાઠી ક્ષત્રિય સમાજ, કારડિયા રાજપૂત સમાજ, નારોદા રાજપૂત સમાજ, મોલે સલામ ગરાસિયા સમાજ, ગિરાસદાર સમાજ અને અમારી વિચારસરણીમાં માનતી તમામ માર્શલ કોમ્યુનિટીને એક સાથે લઈ અને લોકશાહીના લાભો એમના સુધી કઈ રીતે પહોંચી શકે એ બાબતની ચર્ચા વિચારણા પણ આજે કરવામાં આવી. અને આજે ગુજરાત ક્ષત્રિય સભાના જે જિલ્લા કમિટીઓ છે એની પણ હમણાં ભોજન બાદ ઘોષણા કરવામાં આવી. કારણ કે અત્યારે તો હમણાં જ જાહેરનામું બહાર પડ્યું છે અને મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. એટલે દરેક વિસ્તારમાં કઈ સીટ ઉપર કેટલું પ્રતિનિધિત્વ, કારણ કે અમે પણ માગણી કરેલી છે. અમે ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટીની જોડે અમે ઓલરેડી માગણી કરેલી જ છે. જે તે સંસ્થાઓના પ્રમુખશ્રીએ પણ કે ભાઈ જ્યાં વસ્તી હોય એ પ્રમાણે એને પ્રતિનિધિત્વ આપવું પડે. દાખલા તરીકે જ્યાં જનરલની બેઠક હોય ત્યાં જનરલ ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ, જેથી એનું યોગ્ય, કારણ કે બક્ષીપંથની સીટ ઉપર એ જવાનો નથી, એસટીની સીટ ઉપર કે એસસીની સીટ ઉપર, કારણ કે એ રિઝર્વેશન છે, એટલે જનરલની સીટ ઉપર એ આપવું જોઈએ. અને જે પક્ષ અમને વધારે પ્રતિનિધિત્વ આપશે તો આ બાબતે આગળ શું કરવું એ સમાજના બધા આગેવાનો ભેગા થઈને અમે નક્કી કરીશું.